મિત્રો, શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળાની આ કડકડતી ઠંડીમાં આપણને ખાવાની મજા આવે તેવી સરસ મજાની બદામ અને ચોકલેટની ચીક્કી બનાવશું। આ રીતે આપણે 1 કપ બદામ લીધી છે અને આ રીતે બજારમાં સિંગલ પીસમાં બદામ ચોકલેટની ચીક્કી રેડીમેડ મળે છે અને આ રીતે એનું પેકિંગ હોય છે। હું તમને ખોલીને બતાવું છું અને આના કરતાં પણ સરસ મજાની ચીક્કી આપણે આજે ઘરે બનાવવાની છે। ખૂબ જ ટેસ્ટી બને છે અને એનો સ્વાદ એકદમ અનેરો હોય છે કે જે બાળકો, યુવાનો અને વડીલોને પણ ખાવાની ખૂબ મજા આવે છે। બજારમાં અનેક પ્રકારની ચીક્કી મળતી હોય છે, પણ એ બધી ચીક્કી સાથે આ ચીક્કીએ પણ અત્યારે ધૂમ મચાવી છે। તો ચાલો ફટાફટ આપણે પણ બનાવી લઈએ આલમંડ ચોકલેટ ચીક્કી। તો એના માટે આપણે બદામને પહેલાં શેકી લેવાની છે। 1 કપ બદામ લીધી છે, લગભગ 100 ગ્રામ જેટલી, અને આપણે બરાબર શેકી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને બદામ શેકાવાની ખૂબ સરસ સુગંધ આવે છે, થોડા સ્પોટ પણ પડી જાય છે અને બદામ થોડી એનો શેપ બદલી નાખે છે। એ પ્રમાણે બદામ શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। જો કાળા સ્પોટ દેખાવા માંડ્યા છે અને થોડી આ બદામ ફાટવા માંડશે એટલે કે આ બદામ બરાબર શેકે, જોઈ શકો છો મિત્રો, જો થોડી બદામ ફાટી રહી છે એટલે આ બદામ શેકાઈ ગઈ છે। તો હવે આપણે વધારે વાર નહીં કરતા અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને બદામને ઠંડી થવા રાખી દઈએ। તો આપણી આ રોસ્ટેડ આલમંડ તૈયાર થઈ ગઈ છે મિત્રો, અને બરાબર ઠંડી થવા રાખી દેવી પડશે। લગભગ 1 થી 2 કલાક માટે એને બિલકુલ ઠંડી થવા રાખી દઈશું અને ત્યારબાદ એને એક પાટલા ઉપર લઈને એને ક્રશ કરી લેવાની છે, કટિંગ કરી લેવાની છે। અને મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાની, નહીંતર એ ભૂકો થઈ જશે। તો આ રીતે આપણે ચપ્પુ વડે આને બરાબર કટ કરી લઈશું। અને બજારમાં આ આલમંડ ચોકલેટની ચીક્કી સિંગલ પેકમાં મળે છે અને એ ખૂબ જ મોંઘી હોય છે। તો તમે ઘરે બાળકોને ભરપૂર ખવડાવી શકો એના માટે તમે ઘરે બનાવજો અને એની હું તમને સરળ રેસીપી અત્યારે આપી રહ્યો છું। જોઈ શકો છો મિત્રો, 100 ગ્રામ જેટલી બદામને આપણે આ રીતે ક્રશ કરી લીધી છે। હવે આપણે એક ચોકલેટ સ્લેબને લઈ લઈશું। લગભગ 250 ગ્રામ જેટલો આ ચોકલેટ સ્લેબ છે, જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે। આ 3 ફ્લેવરમાં આવે છે: ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ। આપણે અત્યારે ડાર્ક ચોકલેટ લઈએ છીએ કારણ કે ડાર્ક ચોકલેટના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે। ડૉક્ટરો પણ ઘણા લોકોને ડાર્ક ચોકલેટ ખાવાનું કહેતા હોય છે। તો આ રીતે આપણે એને મેલ્ટ કરી લેવાનું છે। તમે ઓવનમાં મેલ્ટ કરી શકો છો અને આ રીતે હું નીચે એક તપેલીમાં પાણી ગરમ કરીને ઉપર આ રીતે બાઉલ રાખીને એને મેલ્ટ કરી રહ્યો છું, જે એકદમ આસાનીથી મેલ્ટ થઈ જાય છે। તો આ રીતે પરફેક્ટ રીતે આપણે એને મેલ્ટ કરી લીધું છે અને બરાબર એને હલાવીને એકદમ મિક્સ કરી દેવાનું છે। તો આ રીતે લિક્વિડ ફોર્મમાં આ ડાર્ક ચોકલેટ આવી ગઈ છે અને હવે આપણે શેકેલી બદામ અંદર એડ કરી દેવાની છે। તો આ રીતે આપણે લગભગ 200 થી 250 ગ્રામ જેટલી ચોકલેટ લીધી હતી અને એમાં 100 ગ્રામ જેટલી બદામને અંદર એડ કરી છે અને આ રીતે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે એક સ્ટીલની થાળીમાં બટર પેપર લગાવી દઈશું અથવા તો ઘી લગાવી દઈશું અને ત્યારબાદ આ મિશ્રણને પાથરી દેવાનું છે અને આખી થાળીમાં ફેલાવી દેવાનું છે। આપણે ચીક્કી જે રીતે આપણે પાથરીએ એ જ રીત છે, પરંતુ આ એક અલગ ટાઈપની આલમંડ ચોકલેટ ચીક્કી આપણે બનાવી રહ્યા છીએ। તો અત્યારે એકદમ લિક્વિડ ફોર્મમાં છે, ફટાફટ પાથરી શકાય છે। તો આ રીતે આપણે એને પાથરી દીધું છે અને ફ્રીજમાં કેમ રાખવાની જરૂર નથી, કારણ કે અત્યારે શિયાળો છે એટલે રૂમ ટેમ્પરેચરમાં જ આ બરાબર સેટ થઈ જશે। માથે થોડો આપણે બદામનો ભૂકો એડ કરી દઈએ, જેથી આ ચોકલેટ ચીક્કીનો સ્વાદ અને દેખાવ ખૂબ સરસ આવે છે। અને આ શેકેલી બદામ છે તો એમાં એક અલગ જાતની અરોમા હોય છે, અલગ એનો ટેસ્ટ હોય છે અને જે ચોકલેટ સાથે મિક્સ કરીને ખૂબ જ સરસ મજાની ચોકલેટ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે બટર પેપર ઉપર ટ્રાન્સફર કરીને પછી એને આપણે કટ કરી લઈએ। તો એકદમ આસાન રીત છે મિત્રો। આ રીતે સ્ક્વેર શેપ અથવા તો તમને જે પસંદ હોય તે શેપમાં આ રીતે કટ કરવાનું છે। તો આ રીતે આપણી આલમંડ બ્રિટલ આલમંડ ચોકલેટ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે સિંગલ પીસમાં રેપ પણ કરી શકો છો અને તમે સિંગલ પીસને બદલે તમે જો આમને જ તે બાળકોને ખાવા આપશો તો પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે। જોઈ શકો છો મિત્રો, કેટલી સરસ આ આલમંડ ચોકલેટ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો। આવી જ રીતે આપણે નવી રેસીપી લઈને આવતા રહીશું। શિયાળામાં તમારે કઈ રેસીપીનો વિડીયો જોઈએ છે
તે મને કોમેન્ટ કરી જણાવજો, તો એ મુજબના વિડીયો હું બનાવીને તમારા માટે લેતો આવીશ. અત્યારે તમે જો કેટલો સરસ દેખાવ આવે છે મિત્રો, ખૂબ સરસ લાગે છે ને? તો તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.